જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું દિલ્હી સ્ટાઇલ મસાલેદાર રાજમા ચાવલ। એકદમ ટેસ્ટી અને બહુ જ સ્પાઇસી રાજમા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 250 ગ્રામ જેટલા રાજમા લીધેલા છે। મેઝરમેન્ટના માપ પ્રમાણે મેં અહીંયા 2 કપ જેટલા રાજમા લીધેલા છે। હવે રાજમાને આપણે સ્વચ્છ પાણીમાં ધોઈને તેની અંદર ગરમ પાણી એડ કરી દઈશું। રાજમા બરાબર ડૂબતા રહે તેટલું ગરમ પાણી તેની અંદર એડ કરી દઈશું। ગરમ પાણી એડ કરવાથી રાજમા આપણા સારી રીતે પલળીને તૈયાર થઈ જશે। જો તમારે વધારે પડતી ઝડપથી બનાવવા હોય તો તમે તેને ગરમ પાણીમાં પલાળીને તેની અંદર પ્રેશર કુકરની અંદર કૂક કરતી વખતે તેની અંદર ઈનો પણ એડ કરી શકો છો। અને હવે તેને ઢાંકીને થોડીક વાર માટે પલાળવા મૂકી દઈશું। અહીંયા 8 થી 10 કલાક પછી તમે જોઈ શકો છો આપણા રાજમા સારી રીતે પલળી ગયા છે। હું તમને બતાવું તો તમે જોઈ શકો છો તેની સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે। હવે પ્રેશર કુકર લીધું છે। પ્રેશર કુકરની અંદર જે રાજમા પલાળેલા હતા તે પલાળેલા પાણી સહિત રાજમાને આપણે એડ કરી દઈશું। અને હવે રાજમા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી 2 કપ જેટલું પાણી એડ કરી રાજમા થોડા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને અહીંયા અમે ખડા મસાલામાં 1 તમાલપત્ર લીધેલું છે, 1 કટકો તજનો લીધેલો છે। અહીંયા 1 કટકા જેટલું તજ બહુ જ ઇનફ થઈ જશે। અને અહીંયા મેં 1 મોટી સાઇઝની ઇલાયચી લીધેલી છે, તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે 2 થી 3 વિસલ આવે ત્યાર સુધી કૂક કરી લઈશું। હવે રાજમા આપણા કૂક થાય છે ત્યાર સુધી બીજી પ્રિપેરેશન માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધો છે। તેની અંદર મેં અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરી રાખી છે, તે ડુંગળીને એડ કરી દઈશું અને ડુંગળીની આપણે સારી રીતે પેસ્ટ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી સારી રીતે પેસ્ટ થઈ ગઈ છે। આ રીતે ડુંગળીની પેસ્ટ બનાવી લઈશું। હવે સેમ જારની અંદર મેં અહીંયા 1 મોટી સાઇઝના ટામેટાની છાલ ઉતારીને રફલી ચોપ કરી લીધા છે, તે ટામેટાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી તેની પ્યુરી બનાવી લઈશું। અહીંયા મારી ટામેટાની પ્યુરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે સેમ મિક્સર જારની અંદર મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવવા માટે 6 થી 7 લીલા મરચાં લીધેલા છે। અહીંયા મેં 8 થી 10 કળી જેટલું લસણ લીધેલું છે અને 2 ઇંચ જેટલો આદુનો કટકો લીધેલો છે, તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા આપણી આદુ લસણ અને મરચાંની પણ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો આપણા રાજમા સારા એવા બોઇલ થઈ ગયા છે। આ રીતે પ્રેસ કરીએ તો દાણો ઇઝીલી તૂટી જાય છે। અને હવે અહીંયા મેં ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લીધો છે, તે મિક્સર જારની અંદર 1 કપ જેટલા દાળી સહિત કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે તેની અંદર 3 થી 4 લીલા મરચાં એડ કરી દઈશું અને હવે તેની અંદર સારી રીતે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય। અને હવે ખટ મીઠા સ્વાદ માટે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા આપણી ચટણી પણ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા મેં રાજમા બનાવવા માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું જીરું અને હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી તેની અંદર જે ડુંગળીની પેસ્ટ બનાવી છે તે ડુંગળીની પેસ્ટને એડ કરી તેની અંદર 3 થી 4 સૂકા લાલ મરચાં એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળી બરાબર કૂક થઈ જાય એટલે કે ડુંગળીની કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી તેને કૂક થવા દઈશું। આ રીતે બરાબર મિક્સ કરીને ડુંગળીને આપણે ઢાંકીને કૂક થવા દઈશું, જેથી કરીને તે સારી રીતે કૂક થઈ જાય। અને આ રીતે ડુંગળી અધ કચરી કૂક થઈ જાય ત્યારબાદ તેને આપણે તેની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને લસણની કચાશ દૂર થઈ જાય અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે। આ રીતે તેને મિક્સ કરીને તેને પણ આપણે ફરી સેમ પ્રોસેસથી ઢાંકીને કૂક થવા દઈશું। અને અહીંયા તમે 5 થી 7 મિનિટ પછી જોઈ શકો છો આપણી ડુંગળી સારી એવી કૂક થઈ ગઈ છે અને આ રીતે ગ્રેવી એકદમ ઘટ સ્વરૂપમાં થઈ જાય અને તેની આજુબાજુમાંથી તેલ સેપરેટ થવા લાગે એટલે કે તેલ છૂટું પડી જાય ત્યાર સુધી સમજવું કે આપણી ડુંગળી સારી એવી કૂક થઈ ગઈ છે। હવે તેની અંદર ટોમેટો પ્યુરી એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ટામેટો પ્યુરી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ટામેટાની ઉપર મીઠું એડ કરવાથી ટામેટા આપણા ફટાફટ કૂક થઈ જાય છે અને તે ઝટપટ કૂક થઈને તૈયાર થઈ જાય છે અને તેને બરાબર મિક્સ કરી ઢાંકીને કૂક થવા દઈશું। અને અહીંયા 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીની અંદર સારું એવું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ છે। હવે તેની અંદર મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા કાશ્મીરી મરચાંને એડ કરવાથી તેનો સ્પાઇસી ટેસ્ટ નથી આવતો, પરંતુ તેનો કલર તો બહુ જ સરસ આવે છે। અને હવે તેને મસાલા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર બોઇલ કરેલું જે પાણી હતું તે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું અને મસાલા કૂક થઈ જશે અને તે બળશે પણ નહીં। હવે તેને ફરી મિક્સ કરીને ઢાંકીને થોડીક વાર માટે કૂક થવા દઈશું
અહીંયા 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલાની અંદર સારું એવું તેલ છૂટું પડી ગયું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ બોઇલ કરેલા રાજમા એડ કરી દઈશું। અહીંયા મેં બ્લેક કલરના રાજમા લીધેલા છે, તમે વ્હાઇટ રાજમા પણ લઈ શકો છો અને રાજમાને આપણે થોડો ભૂક્કો કરી લઈશું જેથી કરીને તેની ગ્રેવી થોડી થિકનેસ સાથે તૈયાર થશે અને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે। અને આ રીતે તેને બરાબર ગ્રેવીની અંદર કોટ થઈ જાય ત્યારબાદ જે બોઇલ કરેલું પાણી રાખેલું હતું તે પાણીને આપણે આ રીતે રાજમા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ગ્રેવી રાજમા અને પાણી બરાબર સારી રીતે મિક્સ થઈ જાય। આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને થોડીક વાર માટે કૂક થવા દઈશું। ઢાંકવું બહુ જ જરૂરી છે જેથી કરીને તેના છાંટા ન ઉડે અને અહીં આપણા ગ્રેવીની અંદર એટલે કે રાજમાની અંદર તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। કસૂરી મેથીનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને ગરમ મસાલાનો પણ સ્વાદ બહુ જ સરસ આવે છે અને તેને ઢાંકીને ફરી કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણા એકદમ ગ્રેવીવાળા રાજમા બનીને તૈયાર થઈ ગયા છે, તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું। અહીંયા ભાત સાથે રાજમા ખાવાની બહુ જ મજા આવે છે, તમે તેને રોટલી સાથે પણ ટ્રાય કરી શકો છો, બહુ જ મજા આવશે। અને હવે તેની ઉપર જે બનાવેલી ગ્રીન ચટણી હતી તે ગ્રીન ચટણીને એડ કરી દઈશું અને અહીંયા આપણી આ રીતે સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે। એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા, જો મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો। જો એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ અને બહુ જ સરળ રીતે બની જાય છે અને આ રીતે જ મને સપોર્ટ કરતા રહેજો। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। અને હા, અહીંયા મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને સ્ક્રીન પર જોવા મળતી હશે, તેને ક્લિક કરીને તમે મારી ચેનલની બીજી પણ રેસીપી જોઈ શકો છો।